જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો। સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ। આ પ્રસંગે દરબાર સમાજની વાડીમાંથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। અંદાજે 200 થી વધુ કાર અને મોટી સંખ્યામાં બાઇક સાથે કાર્યકરો મામલતદાર કચેરીએ પહોંચ્યા। આ રેલીમાં લગભગ 2000 જેટલા લોકો ઉમટી પડતા સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો। કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ભાજપના ઉમેદવારોને મજબૂત સમર્થન મળતું હોવાનું દ્રશ્ય સ્પષ્ટ દેખાયું। ચૂંટણીને લઈ હવે માળિયાહાટીના તાલુકામાં રાજકીય ચહલ પહલ તેજ બની અને આવનારા દિવસોમાં પ્રચાર વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે આખા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાઈ રહ્યો છે। તો માળિયા તાલુકાની અંદર પણ 20 તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો લોકોનો ઉત્સાહ અને પ્રેમ જોઈ અને 20 તાલુકા પંચાયતના ઉમેદવારો અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો બહુમતીથી વિજય થશે તેવો અમારો મક્કમ વિશ્વાસ છે। જી કાથલભાઈ, આપે ક્યાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે આજે? મારું નામ સિંધવ કાથલભાઈ ગોદડભાઈ ઉર્ફે નાનુભાઈ, માળિયા તાલુકાની જુથ્થડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને સિલેક્ટ કર્યો છે। તો જુથ્થડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારું ફોર્મ માળિયા તાલુકાની અંદર અને સમગ્ર ભારતની અંદર આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જ્યારે આખા ભારતની અંદર જે લોકચાહના અને ભારતને એક નવી દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આજે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર માળિયા તાલુકાની અંદર આજે 20 ફોર્મ તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો આજે એક સાથે જ્યારે મોટી જનભેદની ઊભી થઈ ત્યારે અમે બધા એક રાજેશભાઈ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગઠિયા અને આપણા પ્રમુખ દિલીપભાઈ સાથે અમે એક રેલીના માધ્યમથી આજ માળિયા ગામની અંદરથી મોટી સંખ્યામાં ઉપસ્થિત બધા રહ્યા ત્યારે આજે આ ફોર્મ રજૂ કર્યા અને અમને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહની જે ભારત દેશને નવી દિશામાં આગળ વધારી રહ્યા ત્યારે માળિયાની અંદર પણ આજે 20 સીટ તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના તમામ સદસ્ય વિજય બનશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। માળિયાની પ્રજાને અમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે અમે ખૂબ પ્રજાની વચમાં રહી અને કામ કર્યા છે ત્યારે આજે અપેક્ષા રાખીએ છીએ કે અમારા તમામ સદસ્ય વિજય બને। માળિયા તાલુકાના 20 ઉમેદવારો અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવારોને જે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એના આજે ફોર્મ ભરવાની વિધિ કરવામાં આવી। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, ધારાસભ્યશ્રી, હું પોતે અને સાંસદશ્રી સહિત તમામ આ જિલ્લાના આગેવાનો દ્વારા ભાઈ દરબાર સમાજથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું। હજારો લોકો જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે ફોર્મ ભરવામાં આવ્યા અને 100% 20માંથી 20 ટિકિટ મેળવી અમે જીતશું અને જિલ્લા